આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ના કરવો પડે, વેલેરો વરસાદ થાય. અરે મારા ભાઈ, હવે દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ થાય જીતુભાઈ, તો એ કંઈ કરતા કંઈ એમાં ભલીવાર થાય નહીં. એટલે દ્વારકા જિલ્લાને હવે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, જામનગર જિલ્લાને, પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો ફરજિયાત થઈ ગયું છે. હવે વરસાદ થાય તો એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો ફરજિયાત છે. અને જીતુભાઈ, તમને ત્યાં એટલા માટે તો બેસાડ્યા છે, તમને ખુરશી મંત્રી નથી બનાવ્યા, તમને કૃષિ મંત્રી બનાવ્યા છે. અને કૃષિ મંત્રી એટલા માટે જ બનાવ્યા છે કે આવી પરિસ્થિતિમાં સરકાર તાત્કાલિક નિર્ણય કરે, જિલ્લાઓને, વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને એને લગતી જે સુવિધાઓ આપવાની છે એ સરકાર આપવાનું ચાલુ કરે. ખેડૂતોને વ્હાઈટના એક થાંભલાના 70 લાખ મળે છે, આવું મંત્રી કહે છે. એ મંત્રીશ્રીને મારે કહેવું છે કે તો તમારી જમીન દઈ દો ને, તમારા કુટુંબની જમીન દઈ દો, તમારા ભાઈઓની જમીન દઈ દો, તમારા હગાની જમીન દઈ દો, ભાજપના કાર્યકરોની જમીન દઈ દો, ભાજપના નેતાઓની જમીન દઈ દો, ભાજપના સભ્યો ગામે ગામ છે, ભાજપના કાર્યકરો ગામે ગામ છે, એ બધાયના ખેતરમાંથી લાઈન નીકળો કઢાવો અને એમને પૈસા વાળા કરી દો. કારણ કે એના ખેતરમાંથી લાઈન કાઢશે તો જમીનના કંપની વાળા તો ભેગા નથી લઈ જવાના. અને સરકાર પોઝિટિવ છે, એમાં પછી ખૂબ ગુણગાન ગાવ, ખૂબ ગુણગાન ગાવ, તમારાથી જેટલા ગવાય એટલા. એ વાત જ રહેવા દો. સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો ત્યારે સરકારે આ નિર્ણય કર્યો છે અને એ નિર્ણય પણ સંપૂર્ણ કંપની લક્ષી છે. અમારી સામે જોખમ ઊભું થાય છે, જોખમ સામેની પોલિસી. આ 3 નિર્ણય વાળો સરકાર ખેડૂતો લક્ષી પરિપત્ર કરે, કાયદો કરે. એટલે હું દ્વારકાથી ગાંધીનગર પગપાળા આવી અને મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરીશ. ખેડૂત નેતા પાલ આંબલિયાએ જીતુ વાઘાણી ઉપર પ્રહાર કર્યા છે. તો હાલમાં જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને એક પત્રકારે પ્રશ્ન પૂછતા કે શું દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે, તેમણે જવાબ આપ્યો હતો કે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ આવી પરિસ્થિતિ ના આવે, વહેલેરો વરસાદ આવે જેવી વાતો કરી હતી. ત્યારે આ જ મુદ્દે પાલ આંબલિયાએ જીતુ વાઘાણીને ઘેર્યા છે. તેમણે કહ્યું કે તમને ત્યાં ખુરશી સાચવવા માટે નથી મોકલ્યા, પણ તમે કૃષિ મંત્રી છો, ખુરશી મંત્રી નથી. સાથે જ તેમણે દ્વારકાની સાથે સાથે પોરબંદર અને જામનગરને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ પાલ આંબલિયાએ જીતુ વાઘાણી અને ભાજપના નેતાઓ પર શું પ્રહાર કર્યા. મિત્રો, પહેલી વસ્તુ તો એ છે કે આવતીકાલે સોમવારે 24 તારીખે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જામનગર કલેક્ટર કચેરીએ જામનગર જિલ્લાના ખેડૂતોને પધારવા માટે આહવાન હાકલ કરી છે. હું પણ જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, આહવાન કરું છું, હાકલ કરું છું કે જામનગર જિલ્લામાં માત્ર 29% જ વરસાદ નોંધાયો છે. તો જામનગર જિલ્લાના ખેડૂતોને વિનંતી કે આવતીકાલે જો આપણે બધાય સાથે મળી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીશું તો સરકારમાં એક સંદેશો અને મેસેજ જશે. લડાઈ પહેલાં મેં જ્યારે દ્વારકા જિલ્લાની રજૂઆત કરતી એક પોસ્ટ મૂકી ત્યારે પોરબંદર અને જામનગર જિલ્લાના કેટલાક અમુક લોકો કોમેન્ટો કરતા હતા કે પાલભાઈ જામનગરમાં કેમ નહીં, દ્વારકામાં પોરબંદરમાં કેમ નહીં. પણ પાલભાઈ એકલા છે તો બધી જગ્યાએ એક હારે તો ના આવી શકે ને. પહેલા દ્વારકામાં આવેદનપત્ર આપ્યું, જામનગર જિલ્લામાં આવતીકાલે નક્કી કર્યું છે સોમવારે, અને ગઈકાલે જ મારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ સાથે વાત થઈ તો ત્યાં પણ આયોજન થાય છે. તો ત્યાં પોરબંદર પણ આવવાની મારી તૈયારી છે. અને તમને બધાને એક વિનંતી કરું છું
કે જે રીતે જીતુભાઈ વાઘાણીએ દ્વારકાની અંદર જે કહ્યું, જ્યારે કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા બાબતે, ત્યારે એમણે વાતમાં એવું કહ્યું કે ભાઈ આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ના કરવો પડે, વેલેરો વરસાદ થાય. અરે મારા ભાઈ, હવે દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ થાય જીતુભાઈ, તો એ કંઈ કરતા કંઈ એમાં ભલીવાર થાય નહીં. એટલે દ્વારકા જિલ્લાને હવે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, જામનગર જિલ્લાને, પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો ફરજિયાત થઈ ગયું છે. હવે વરસાદ થાય તો એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો ફરજિયાત છે. એટલે એમાં કોઈ વિકલ્પ છે નહીં. દ્વારકાધીશને પ્રાર્થના કરવાથી કંઈ ફરક પડતો નથી. અને જીતુભાઈ તમને ત્યાં એટલા માટે તો બેસાડ્યા છે, તમને ખુરશી મંત્રી નથી બનાવ્યા, તમને કૃષિ મંત્રી બનાવ્યા છે. અને કૃષિ મંત્રી એટલા માટે જ બનાવ્યા છે કે આવી પરિસ્થિતિમાં સરકાર તાત્કાલિક નિર્ણય કરે, જિલ્લાઓને, વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને એને લગતી જે સુવિધાઓ આપવાની છે એ સરકાર આપવાનું ચાલુ કરે. એટલે અમે 2 દિવસ પહેલા દ્વારકામાં 21 તારીખે જ્યારે આવેદનપત્ર આપ્યું, ત્યારે અમે ત્યાં હાજર રહેલા તમામ ખેડૂતોએ સાથે મળીને નક્કી કર્યું છે કે જીતુભાઈ ખેડૂતોને રામ ભરોસે, દ્વારકાધીશના ભરોસે આપણા વિસ્તારોને, જિલ્લાઓને, દ્વારકા, જામનગર, પોરબંદરને એ દ્વારકાધીશના શરણે જાણે મૂકી દીધા હોય એ રીતે એ વાત કરતા હતા. એટલે તે દિવસે અમે નક્કી કર્યું કે રક્ષાબંધનના દિવસે 28 તારીખે રક્ષાબંધન છે, 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાના ખેડૂતોના બહેનો, દીકરીઓ, માવડીઓ સાંજે 4 વાગે દ્વારકા જશે અને દ્વારકાધીશને રાખડી બાંધી અને પ્રાર્થના કરશે કે હે દ્વારકાધીશ, કાળિયા ઠાકર, દીનાનાથ મારા ભાઈ, હું રાખડી બાંધવા આવી છું. અત્યારે જિલ્લાની દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે. અમને અઠવાડિયે 15 દિવસે પાણી મળે છે. અમારા પશુઓનું શું, અમારા બાળકોનું શું, સામે ઘાસચારો છે નહીં અને અમારે રોજીરોટી માટે અમારી ખેતીમાં કંઈ થવાનું નથી. એટલે હે કાળિયા ઠાકર મારા ભાઈ, તું આ સરકારને સદબુદ્ધિ આપ અને અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. હું દ્વારકા જિલ્લાના બહેનો, ભાઈઓ, ખેડૂતોએ નક્કી કર્યું છે કે રક્ષાબંધનના દિવસે કાળિયા ઠાકરને ભાઈ માની અને આપણી બહેનો, માવડીઓ, દીકરીઓ, બાઈઓ બધા જ દ્વારકાધીશને રાખડી બાંધવા જશે. ત્યારે જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને, બહેનોને કહું છું કે પૂનમ નાઈ જાવ, રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. જેટલા સત્સંગ મંડળની બહેનો છે, દ્વારકા જિલ્લાની, પોરબંદર જિલ્લાની, જામનગર જિલ્લાની જેટલા સત્સંગ મંડળના બહેનો છે એ બધા જ બહેનોને વિનંતી છે કે આપણે કાનુડાને રાખડી બાંધવા પૂનમના દિવસે જવાનું છે. તો તમે બધાય તે દિવસે સમય કાઢી અને એક દિવસ સવારના પોરમાં ભાઈઓને રાખડી બાંધી લઈએ અને બપોર પછી 4 વાગે દ્વારકા આપણે બધા એકઠા થઈએ. સમય એ હવે પછી આપણે સ્થળ નક્કી કરીને જાહેર કરશું કે કયા સ્થળે એકઠા થવાનું છે. ત્યાં એકઠા થઈ અને દ્વારકાધીશને રાખડી બાંધવા જવાનું છે. એટલે બધા જ બહેનો ખાસ ઉપસ્થિત રહીએ. દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે આ મેસેજ આ 3 જિલ્લાના એક બેન સુધી પહોંચાડો અને કાનુડાને રાખડી બાંધવા માટે બહેનો આવે એવી મારી આપ સૌને વિનંતી છે. આવતીકાલે ફરીથી કહું છું, આવતીકાલે સોમવારે તારીખ 24/8/2026ના રોજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નક્કી થયું છે એ મુજબ જામનગર કલેક્ટરને એક આવેદનપત્ર આપવા જવાનું છે. જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો આ વાતને લઈને. તો આપ સૌ કાલે જામનગર જિલ્લામાં મોટી સંખ્યામાંથી ઉપસ્થિત રહ્યો અને પોરબંદર જિલ્લામાં જે તારીખ હવે નક્કી થશે એ તારીખ હું જાણ કરીશ. તો એ દિવસે પોરબંદર પણ મારી આવવાની તૈયારી છે. એટલે પોરબંદરના જિલ્લાના ખેડૂતોને જે તારીખ નક્કી થાય એ તારીખે તમે પણ ઉપસ્થિત રહ્યો એવી હું વિનંતી કરું છું. જે તારીખ નક્કી થશે એ હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમને પણ જાણ કરીશ. આ વાત થઈ મુદ્દા નંબર 1ની. મુદ્દા નંબર 2, અત્યારે હું જ્યારે આવતો હતો
ત્યારે મેં એક વિડીયો જોયો આપણા એક મંત્રીશ્રીનો. એ મંત્રીશ્રી એ વિડીયોમાં એવું કહે છે કે ખેડૂતોને 70 લાખ વ્હાઇટના એક થાંભલાના મળે છે. ખેડૂતોને વ્હાઇટના એક થાંભલાના 70 લાખ મળે છે, આવું મંત્રી કહે છે. એ મંત્રીશ્રીને મારે કહેવું છે કે તો તમારી જમીન દઈ દ્યો ને, તમારા કુટુંબની જમીન દઈ દ્યો, તમારા ભાઈઓની જમીન દઈ દ્યો, તમારા હગાની જમીન દઈ દ્યો, ભાજપના કાર્યકરોની જમીન દઈ દ્યો, ભાજપના નેતાઓની જમીન દઈ દ્યો. 70 લાખ વ્હાઇટના મળતા હોય, તમે એમ કહો કે 70 લાખ વ્હાઇટના મળે છે, જમીન અમે ભેગી લઈ જવાના નથી, સરકાર ખૂબ પોઝિટિવ છે. તો પેલા અમે આમાં આ લાઈનોમાં ઝીકઝાક તો થાય જ છે. જ્યાં જ્યાં મંત્રીઓના ધારાસભ્યના ખેતરમાં થાંભલાઓ આવતા હોય ત્યાં લાઈન બદલી જાય છે. 70 લાખ લ્યો, 80 લાખ લ્યો, કરોડ લ્યો, 2 કરોડ લ્યો કંપની પાસેથી, અને ભાજપના કાર્યકરોના ખેતરમાં લાઈનો નખાવો. ભાજપના જેટલા ધારાસભ્યો ચૂંટાયેલા છે એમના ખેતરમાં લાઈનો નખાવો. ભાજપના હોદ્દેદારોના ખેતરમાં થાંભલાઓ નખાવો. લાઈન આડી અવરી કરી નાખજો ને. ગામે ગામ છે, ભાજપના સભ્યો ગામે ગામ છે, ભાજપના કાર્યકરો ગામે ગામ છે. એ બધાયના ખેતરમાંથી લાઈન કઢાવો અને એમને પૈસાવાળા કરી દો. કારણ કે એના ખેતરમાંથી લાઈન કાઢશે તો જમીનના કંપનીવાળા તો ભેગા નથી લઈ જવાના. અને સરકાર પોઝિટિવ છે એમાં પછી ખૂબ ગુણગાન ગાવ, તમારાથી જેટલા ગવાય એટલા. જો આ સારું જ હોય, 70 લાખ વ્હાઇટના આવી રીતે તમે વાત કરો છો ને જમીન ભેગી નથી લઈ જવાના, તો હે માનનીય મંત્રીશ્રી, તમે કમલમમાંથી આદેશ પાસ કરો કે ભાજપના જ સભ્યો પોતપોતાના ખેતરમાં થાંભલો નખાવે. 11 કેવીથી ચાલુ કરી અને 1600 કેવી સુધીની જેટલી લાઈનો આવવાની છે, આ લાઈનો એ ભાજપના કાર્યકરો, ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓના ખેતરમાંથી આ લાઈનો પસાર કરાવડાવો. હું તો કહું સબસ્ટેશનો જેટલા પડે ને એ બધા એના જ ખેતરોમાં નાખો અને એને ખૂબ પૈસાવાળા કરી દો. અમને ગુજરાતના ખેડૂતોને કોઈ વાંધો નથી. આ અમને માન્ય છે. ગુજરાતના ખેડૂતો વતી હું કહું છું કે હે મંત્રીશ્રી, તમે ભાજપના જેટલા ભાજપના કાર્યકરો છે અને ખેતરવાળા છે, અમુક ભાજપના હોદ્દેદારો, ભાજપના ધારાસભ્યો 200 500 વીઘાની જગ્યા ધરાવે છે, એના જ ખેતરમાં સબસ્ટેશનો નાખો. કરો, અમે બધાય રાજી, બધાયનો રાજીપો છે એમાં. તમારે દ્યો હટીને લાઈનો એના જ ખેડૂતોના એક ખેતરમાંથી 5 લાઈન કઢાવો. ભલે એક લાઈનના 1 કરોડ 5 કરોડ આવી જાય, એના ખેતરની કિંમત કરતા ભલે પૈસા વધારે આવી જાય, અમને કોઈ વાંધો નથી. પણ તમે આ રીતે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરો. અને વાત રહી સરકાર પોઝિટિવની, તો સરકાર પોઝિટિવ ક્યારે થઈ? જ્યારે સરકારને રેલો આવ્યો ત્યારે 15 જૂને હજારો ટ્રેક્ટરો ને હજારો ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા. સરકારને પાટલું હાથમાં રીએ એવું નહોતું, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ભલે એમાં તમારા ષડયંત્રકારીઓએ, જે મંત્રી વાત કરે છે એમને જ કહું છું, એમના ષડયંત્રકારીઓએ નાનું મોટું ષડયંત્ર કર્યું. પણ એ રેલો જે આવ્યો ને, એ રેલાના કારણે અત્યારે તમારે એમઆરસી કમિટીના નાટકો કરી અને 1-2 ખેડૂતોને બોલાવી, અમુક ખેડૂતો તો એવા સમાચાર મળ્યા કે સરકારી ખરાબાઓ હતા, એમાં એમઆરસી કમિટીએ સરકારી ખરાબામાં ખેડૂતોને 58, મને એની યારે વાંધો નથી, એને 58 લાખ આપ્યા, એમાં સરકારી ખરાબામાં આપ્યા, એમાંય વાંધો નથી. આવું સાંભળવા મળ્યું. સાચું ખોટું તો આ મંત્રીઓ જાણે, સરકાર જાણે, કલેક્ટરો જાણે, આપણે નથી ખબર શું છે, પણ આવા સમાચાર છે. એટલે આવા નાટકો કરી
અને અત્યારે તમે નાટકો કરી અને 2, 5, 15 ગામમાં કંપનીઓને કહ્યું કે વધારે દેવા પડે તો દ્યો. તમારા જ પોતાના ઊભા કરેલા જે જમીનની કિંમતનું મૂલ્યાંકન કરનારા લોકોને તમે ઊભા કર્યા અને ખેડૂતોને પૈસા અપાવવા માટે તમારા જ માનીતાઓને તમે MRCના નામે નાટકો ચાલુ કર્યા. પણ 15 જૂન પહેલા યાદ કરો, 15 જૂન 2026 પહેલા ગુજરાતમાં તમે 5 લાખ, 7 લાખ, 10 લાખમાં ખેડૂતના ખેતરમાં 30 હજારમાં થાંભલાઓ ઊભા કરી દીધા છે. અને મંત્રીશ્રી, તમારે જોતું હોય તો 500 ખેડૂતોનું હું લિસ્ટ આપું ગુજરાતમાં કે જેના ખેતરમાં 400 કેવી કે એનાથી મોટી લાઈન નીકળી છે અને આજની તારીખમાં 1 રૂપિયો નથી આપ્યો. તમે મફતમાં થાંભલા ઊભા કરી દીધા છે. સરકારે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે અને મફતમાં થાંભલો ઊભો થયો છે. એટલે સરકાર પોઝિટિવ છે એ વાત જ રહેવા દો. સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો ત્યારે સરકારે આ નિર્ણય કર્યો છે અને એ નિર્ણય પણ સંપૂર્ણ કંપની લક્ષી છે. 4/7/2026 નો પરિપત્ર સંપૂર્ણ કંપની લક્ષી છે. માનનીય મંત્રી શ્રી, જો ખેડૂત લક્ષી તમારે આ નિર્ણય કરવો હોય તો માર્કેટ ભાવનું 4 ગણું વળતર અને માર્કેટ કિંમત, કોઈ વેલ્યુઅર નહીં, સરકારના નગર નિયોજક જે છે, સરકારી જમીન જ્યારે આપવાની હોય અને ત્યારે સરકારી જમીનમાં જેવી રીતે એની કિંમત અલગ અલગ ફેક્ટરો લાગુ પડે છે, આ ફેક્ટરો મુજબ કાર્યવાહી કરવામાં આવે. કોઈ નોન એગ્રીકલ્ચર કે એગ્રીકલ્ચર લેન્ડના વેલ્યુઅર નહીં. સરકાર જેવી રીતે પોતાની જમીન આપતી વખતે જે કિંમત નક્કી કરે છે એ કિંમત મુજબ નક્કી થાય. માર્કેટ ભાવનું 4 ગણું વળતર અથવા તો થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા અથવા તો માસિક ભાડું 50,000, દર વર્ષે એમાં 10% વધારો. મોંઘવારી કરો પરિપત્ર. નંબર 2, ખેડૂતોની કિંમત, આ જમીન જે છે એ જમીનમાંથી વીજ લાઈન નીકળે એટલે ખેડૂતની જમીનની કિંમત 50%, 60%, 70% સુધી ઘટે છે. આ ઘટતી કિંમતની રાજ્ય સરકારે પોલિસી બનાવવી પડે અને એ આ વળતર કરતા પણ એ કિંમત અમને ખૂબ મહત્વની છે કારણ કે અમારી જમીનની કિંમત ઘટે છે એટલે એ પોલિસી સરકારે બનાવવી પડે. અને નંબર 3, જે આ વીજ લાઈન નીકળે છે એ અમારી ઉપર મોતનું જોખમ ઊભું થાય છે અને આ જોખમ સામે રાજ્ય સરકારે પોલિસી બનાવવી પડે કે તાર તણખા જરે ખેડૂતનો પાક નુકસાન થાય તો 10 લાખ રૂપિયા ખેડૂતને પાક નુકસાનીનું વળતર આપવાનું. નંબર 1. નંબર 2, આ શોર્ટ સર્કિટના કારણે જો કોઈ ખેડૂત કે ખેતમજૂરનું મૃત્યુ થાય કે કોઈ પણ જીવનભરની આજીવન ખોડખાં પણ ઊભી થાય તો એવા પરિવારને ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા આપવા પડે. અને આ બંને બાબતો માટે જેટલા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન નીકળતી હોય એનું પ્રીમિયમ એ વીમા કંપની ભરે. આ સરકારે 1 રૂપિયો આપવાનો નથી. આ વીમા આ જે કંપનીઓ છે, વીજ કંપનીઓ, એ વીજ કંપનીઓ પ્રીમિયમ ભરે અને વીજ કંપનીઓ જ આ ખેડૂતોનો વીમો ઉતરાવી આપે. આ નિર્ણય સરકારે કરવો પડે. આ 3 નિર્ણયો સરકાર કરી આપે એટલે હું પોતે જેવી રીતે વ્રજવાણીથી ગાંધીનગર ચાલીને આવ્યો, વ્રજવાણીથી દ્વારકા જે પદયાત્રા કરીને આવ્યો હતો, એવી જ રીતે જો આ 3 નિર્ણયો, માર્કેટ ભાવનું 4 ગણું વળતર નંબર 1, અથવા તો 50,000 રૂપિયા થાંભલા દીઠ ભાડું, માસિક ભાડું 10% એમાં વધારો, અથવા તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા. 1. નંબર 2, અમારી ઘટતી કિંમત બાબતની પોલિસી. અને નંબર 3, જે અમારી સામે જોખમ ઊભું થાય છે એ જોખમ સામેની પોલિસી. આ 3 નિર્ણયવાળો સરકાર ખેડૂતો લક્ષી પરિપત્ર કરે, કાયદો કરે એટલે હું દ્વારકાથી ગાંધીનગર પગપાળા આવી અને મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરીશ. બોલો મંત્રીશ્રી, મંજૂર છે? સરકારને પોઝિટિવ થવું છે
સરકારને ખેડૂત લક્ષી થવું છે તો સરકારમાં નિર્ણય કરાવડાવો. બાકી હું એવું માનું છું કે તમારા ઈશારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તમે ગેરમાર્ગે, તમારી ટીમ, તમારા ભાઈઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. એ 100% સાબિત થાય છે. માત્ર અને માત્ર 2027 ને ધ્યાનમાં રાખી અને આખું ખેડૂતોને મંત્રીશ્રી તમે અને તમારી ટીમ ક્યાંક ને ક્યાંક ઘોરવે છે એ બહુ સ્પષ્ટ સાબિત થાય છે. એટલે માનનીય મંત્રીશ્રી, જે તમે કહો છો કે 70 લાખ રૂપિયા વ્હાઇટના ખેડૂતોને મળે ને જમીન તો સરકાર અમે લઈ નથી જવાના આપો. મેં ફરીથી કહું છું, ભાજપના પેજ પ્રમુખથી ચાલુ કરી કાર્યકર, હોદ્દેદારો બધાયના ખેતરમાં થાંભલા નાખી દો અને દઈ દો 2 લાખ, 70 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ આપો, અમને વાંધો નથી. પણ લાઈન ભાજપના જ ખેતરમાંથી નીકળે, ધારાસભ્યના ખેતરમાંથી નીકળે, સંસદ સભ્યના ખેતરમાંથી નીકળે, મંત્રી, મુખ્યમંત્રીના ખેતરમાંથી નીકળે. ને આપણે તો વડાપ્રધાનને દેશના ગૃહમંત્રી આઈના છે, જો એના ખેતર હોય તો એના ખેતરમાંથી ભલે લાઈન નીકળતી હોય, અમને ગુજરાતના ખેડૂતોને વાંધો નથી. એટલે આ માનનીય મંત્રીશ્રી, આપને મારો નાનો એવો જવાબ છે. ફરીથી દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લાના ખેડૂતોને વિનંતી છે, આવતીકાલે જામનગર સવારે 10 વાગે કલેક્ટર કચેરીએ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવતીકાલે હું જામનગર આવું છું. જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને ઉપસ્થિત રહેવા, હાજર રહેવા વિનંતી, આહવાન અને હાકલ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ જ્યારે નક્કી કરે ત્યારે આવવાની મારી તૈયારી છે. અને જામનગર, દ્વારકા અને પોરબંદર ત્રણેય જિલ્લાના ખેડૂતોને વિનંતી છે, રક્ષાબંધનના દિવસે જે 4 વાગે સાંજે, રક્ષાબંધનના 28 તારીખે સાંજે 4 વાગે દ્વારકાધીશના શરણે આપણી બહેનો, માવડીઓ, દીકરીઓ, ખેડૂત માલધારીઓની માવડીઓ, દીકરીઓ, બહેનો દ્વારકાધીશને રાખડી બાંધી અને પ્રાર્થના કરવા જવાની છે કે હે દ્વારકાધીશ કાળિયા ઠાકર, આ અમારા ત્રણેય જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે સરકાર, એવી સરકારને સદબુદ્ધિ આપો. એટલે ફરીથી આપ સૌને વિનંતી છે, જે લોકો કાલે જામનગર આવી શકે જામનગર, અને દ્વારકા પૂનમ નાહવા માટે, પૂનમ નાહીને દ્વારકાધીશને પ્રાર્થના કરવા જવાનું છે. બહેનો, બધા જ બહેનો એક રાખડીઓ લઈને આવજો, એવી આપ સૌને વિનંતી સાથે જય જવાન, જય કિસાન, જય જગત. તો જેમ તમે પાલ આંબલિયાની વાત સાંભળી, તેમણે દ્વારકાની સાથે હવે પોરબંદર અને જામનગરને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. તો સાથે 70 લાખ વ્હાઇટના મળવાના છે જેવા નિવેદન પર અમારે કાળા કે ધોળા 70 લાખ નથી જોઈતા જેવી વાત પણ કરી છે. ત્યારે તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.